હાલો, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાય? મજામાં? તો શું કે આપણા યુટ્યુબ ફેમિલી, જય માતાજી ને જય રામ આપી. તો હાલો, આજે તો શું પેન્ટિંગ ઉપર જવાના છે તમે ખાસ કરીને જોડાઈ રહેજો. તો આજે આપણે જગ્યામાં કાપડી પરિવારની દીકરી હિતેશ બાપુની કેશવીબેન તો કેટલા 3-4-5 દિવસથી મને કહે છે કે આપણે પેન્ટિંગ મેં માસી દોર્યું નહીં, આપણે તમારા વિડીયામાં મૂકવું છે. તો મેં કીધું હાલો કાંઈ વાંધો નહીં, તો હાલો આપણે ત્યાં પણ જઈએ છીએ. તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો. તો આ પણ મેં કીધું આપણે આગળ લીધું હતું બીજ નિશાન પહેલાં મૂક્યું હતું આ બનાવતી ત્યારે. તો ત્યારે જો આ રામાપીર એને દોર્યા હતા, તે પછી પણ એને ઘણા દોર્યા છે. તો તમે ખાસ કરીને આગળ જોડાઈ રહેજો. તો ત્યારે પણ આપણને એને કીધું હતું કે માસી આમાં શું છે, મેં કીધું થોડોક અંગૂઠો મોટો છે તો નાનો કરીને કેટલો ફેર હતો. તો આપણે એને સીંધાડ્યું. તો જો આ રીતનું એને રામદેવ પીર બનાવ્યા, પણ કેવા સરસ સાત રામદેવ પીર છે ને, આશીર્વાદ આપે એવા. જો અંગૂઠો સેજ મોટો થઈ ગયો તો પણ મેં કીધું આ એટલું સેજ નાનો કરીને તો કઈ રીતે કરવો. તો જો આ રીતનું આપણે આગળ જોડાઈ રહેજો. જો થઈ ગયા કાયદેસર અંગૂઠો ને બધું, માળા રામદેવ પીરના તિલક ને બધું, જો મુંગટ ને. તો અવડા ખાલામાં દોરી લીધા એટલે એને ધન્યવાદ દેવું પડે. તો જો સગુણા બેન પણ મસ્ત દોર્યા. આમાં પણ હજી કામગીરી થોડીક અધૂરી છે, એમાં હજી આંખું ને એવું બાકી છે. તો હાલો જેટલું બની જશે એટલું શક્ય હશે એટલું તમને આગળ બતાવતા જાય. તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો. અને હા, કેવું આવડ્યું છે બનાવતા કે નથી આવડ્યું એનું ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો. બહુ એને છે ડ્રોઈંગનું શોખ, બધું ચિત્રનું દોરવાનું. છતાં એને ટાઈમ રહીએ ઘરકામ કરતા અને ભણવામાં ટાઈમ રહીએ એટલે તરત આ ડ્રોઈંગ બુકનો બહુ શોખ છે. તો કલર પણ એની મમ્મી એ પપ્પા એ મગવા જ કરે, જો અલગ અલગ કલર. તો જો 12 બીજના ધણી, બીજ પણ મસ્ત, બીજમાં આવડી સરસ પણ દોર્યા. રામાપીરનો કોળનો. તો હજી ઉપર પણ બાકી છે. તો હવે ત્યાં પણ શું દોરે એ તમે આગળ જોડાઈ રહેજો. જો પાછા કલરનો ડબ્બો મગાવ્યો છે. તો જો છત્રી લઈને ભણવા જઈશ ને આ સીડી પણ ચડે છે એને. બહુ મસ્ત દ્રશ્ય, એકદમ સરસ દોર્યા. જો આ એને ટાઈમ રહે ને એટલે એને એવો શોખ મસ્ત. તે મને કેટલા દિવસ થયા કહે છે કે માસી કે મેં મસ્ત ડ્રોઈંગ દોરીને એનું પણ તમે વિડીયો બનાવો ને. તો મેં કીધું કોઈ વાંધો નહીં, હાલ. જો આ ચીથરાડી છોકરી. કોરોના ટાઈમનું માસવાળું દોરેલ છે, જો છોકરી ભણવા જતી ત્યારનો પણ. તો આ પણ કેટલું મસ્ત પેઇન્ટિંગ છે. બ્લાઉઝનું ગળું પણ એટલું મસ્ત પાછળ દોર્યું અને સાડી પણ એટલી મસ્ત. કયું દ્રશ્ય ગમે એનું આમ ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો, તો જ ખબર પડે ને. જો અરીસામાં લક્ષ્મીનો મસ્તીનું ઘર, કોઈ સ્ત્રી છે એ સાંડલો છોડે ત્યારે અરીસામાં જોઈને બનાવે.
ચાંદલો ચોંટાડે તો એ પણ મસ્ત બનાવ્યું છે દ્રશ્ય. જો સ્ત્રી એક દુઃખી હોય, આસુડા આવે. આમાં અડધા તો વર્તાય એમ નથી, અમુક મને ને અમુક તમને વર્તી શકતા હોય, નામ આવડતા હોય. તો જો આ તો લગભગ બિલાડી જેવું લાગે છે. ના કૃષ્ણ ભગવાન મસ્ત છે જો. કાનુડાની કાંઈ મસ્ત ગોપી.